ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના 4 સાગીરતોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ધાંધિયાની અવારનવાર બૂમો ઉઠી રહી છે। આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું। વધતા ગુનાથી ત્રાહિમામ વીજ કંપની, ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી। તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના 4 સગીરતોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલ જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા 4 શખ્સોની ધરપકડ કરી ઠોકબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા TUV 4 કારમાં 4 ઇસમો જૂના દીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઇલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે। પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છૂટાછવાયા વોચ તપાસમાં હાજર રહી બાતમી હકીકત મુજબના વર્ણનવાળી TUV 4 કાર આવતા તેને કોર્ડન કરી હતી। કારમાં જીતેન્દ્રસિંહ ડરણાસંગ રાવત, જીવરાજસિંહ જગદીશસિંહ રાવત, મેનેજરસિંહ સીતારામસિંહ રાવત અને કરણસિંહ ડુબસિંહ રાવત નામના શખ્સો સવાર હતા। પોલીસને કારમાં પાછળની ડિક્કીમાંથી 2 મીણિયા કોથળાઓમાં કોપર કોઇલના ગૂંચળા મળી આવ્યા હતા। આ કોપર કોઇલના ગૂંચળા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે 4 શખ્સોને કોપર કોઇલના ગૂંચળા બાબતે સઘન યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે 4 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે શીતલ ઉર્ફે રમેશ, રૂપલાલ ગુર્જર, સુરેશસિંહ અને ગોવર્ધન રાવત નામના 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલ 2 સિઝન કરતાં વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમિનલ હિસ્ટ્રી બહાર કાઢી છે। ઝડપાયેલ આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં, ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ, રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે। જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે। આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા। જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં, જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી। તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા। 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે। હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે। 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। સર, આ ચોરી કરવાની ટ્રીક કઈ રીતે હતી? એની મોડસ ઓપરેન્ડી કઈ રીતે હતી? ચાલુ વિચારતા કઈ રીતે ચોરી કરતા? ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ લોકોની જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવત જે છે ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો। એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા।